વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નમસ્કાર, તમારા બધા લોકોનું સ્વાગત છે ફરીથી એક નવા એવા વિડીયોની અંદર. 2 દિવસથી આપણે વિડીયો નહોતો ઉતરતો કંઈક ને કંઈક કારણોને લીધે. આજે પણ પાછો આપણે વિડીયો આવી ગયો છે. આજનો વિડીયોની ખાસ વાત છે જે તમને લોકોને પણ સમજાશે. અત્યાર સુધીમાં આપણે કેટલાય એવા લોકો હોય છે, કેટલાય નહીં પણ એમ કહી દઉં છું કે 99% એવા લોકો હોય છે કે જે આ એક ભૂલ કરે છે. શું ભૂલ કરે છે તો એ ભૂલ આજે હું તમને સમજાવવા માંગીશ. ક્યારેક આપણા એકાઉન્ટની અંદર પૈસા હોય છે તો એ પૈસાની થોડીક એવી ગણતરી તમને કરાવવા માંગીશ. તમારા એકાઉન્ટ છે, તમારા ખાતાની અંદર ધારો કે તમારા ખાતાની અંદર 43,200 રૂપિયા છે. હવે આપણા ખાતાની અંદર 43,200 રૂપિયા છે. હવે ક્યારેક એવું બને છે કોઈ પણ ચાર્જીસના કારણે, પણ ક્યારે પણ કોઈક ને કોઈક વાતના લીધે કે કોઈક ને કોઈક કારણના લીધે એની અંદરથી આપણે ધારી લઈએ કે 10 રૂપિયા ઓછા થયા. તો હવે હું તમને એમ કહું, તમારી પાસે 43,200 રૂપિયા છે. હવે એમાં 10 રૂપિયા ઓછા થયા એટલે વધ્યા કેટલા? 43,190 રૂપિયા. તો હું તમને એમ કહું કે 43,190 રૂપિયા ગયા, એ તમારી પાસે વધ્યા છે. ગયા છે કેટલા રૂપિયા? તો કે ખાલી 10 રૂપિયા ગયા છે. તો તમને એટલું બધું કઈ ટેન્શન થવાનું છે કે પછી તમે તમારા એ 43,190 રૂપિયાને જતા કરશો? આ સવાલ તમારા લોકો માટે છે કે તમે તમારી રીતના વિચારજો. હવે આની પાછળનું કારણ શું છે એ પણ તમને સમજાવીશ. હવે તમારી પાસે જે 43,190 રૂપિયા છે જેને તમે બચાવશો, સેવ કરશો, રાખશો, એવું તો નથી કે એને પણ તમે વેડફી નાખશો, એવું તો નથી ને. હવે એવી જ રીતના આપણો આખો દિવસ હોય છે 12 કલાકનો, એની અંદર 1 મિનિટ હોય છે. આખા દિવસનું તમે કેલ્ક્યુલેટ કરો, હું તમને ગણાવું. 1 કલાકની અંદર 60 મિનિટ હોય છે અને એવી 12 કલાક આપણી પાસે હોય છે. એટલે આખા દિવસની આપણી પાસે એ 720 મિનિટ હોય છે. 720 મિનિટ. હવે એની અંદર સેકન્ડ કેટલી થઈ ટોટલ? તો 720 ગુણ્યા 60 કરજો. 1 મિનિટની સેકન્ડ 60 હોય છે. તો એનો ટોટલ આવશે ને, એ ટોટલ જવાબ તમારી પાસે આવશે 43,200. તો જે મેં તમને ધારવાનું કીધું હતું એકાઉન્ટ માટે, એ કોઈ પૈસા નહોતા પણ આપણા દિવસની મિનિટ હતી, આપણા દિવસની સેકન્ડો હતી કે જે 43,200 થાય છે. તો તમને એવું થતું હોય છે કે આ 10 સેકન્ડનો શું છે વળી? તો એ જ હું સમજાવવા માંગુ. જે તમને એક્ઝામ્પલમાં આપેલું હતું કે 10 રૂપિયા, એવી જ રીતના આપણી આજુબાજુ એવા કેટલાય નેગેટિવ લોકો રહે છે કે એવા કેટલાય બેફાલતુના લોકો રહે છે કે જેનાથી આપણને ફરક પડવો ન જોઈએ. પરંતુ અત્યારે 99% લોકો એવા છે કે જે લોકોને આ વસ્તુથી ફરક પડે છે. શું કામ? એક ઉદાહરણ આપી દઉં તમને. તમે ચાલતા જાઓ છો, તમે કોઈ તમારું કામ કરો છો, તમારું કાર્ય કરો છો, ધીરે ધીરે આગળ વધો છો એની અંદર, પણ કોઈ એક માણસ આવી અને 10 સેકન્ડની અંદર તમને કંઈક વાત કહી જાય છે અને એ 10 સેકન્ડના લીધે તમે એ વાતને એટલું વિચારો છો કે તમે તમારો આખો દિવસ એ વાતના લીધે વેડફી નાખો છો. જ્યારે તમારા એકાઉન્ટમાંથી ખાલી 10 રૂપિયા ગયા હતા અને એનો અફસોસ નથી કરતા ને, એવી જ રીતના તમારી લાઈફમાં એવા બેફાલતુના લોકો આવી અને તમારી પાસે કોઈ 10 સેકન્ડની બકવાસ કરીને જાય છે. તો એ વાતને તમે ધ્યાનમાં ના લ્યો, પણ તમારી પાસે જે 43,190 મિનિટ વધેલી છે એની ઉપર તમે ફોકસ કરો. તો આજનો વિડીયો આની ઉપર જ હતો કે બેફાલતુના લોકો કરતાં તમે તમારી જે લાઈફ છે એની ઉપર ફોકસ કરો તો વધારે સારું રહેશે. અને એવા તો લોકો આપણી જિંદગીમાં કેટલાય આવશે, પણ તમે જે તમારું કાર્ય કરો છો એ કાર્યની અંદર ક્યારેય પાછળ નહીં પડવાનું. સારું, ચલો મળીએ આવા જ એક નવા વિડીયોની સાથે. ત્યાં લગી બાય બાય.